અત્યારે અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટ તરફથી એક બહુ જ મોટો અને સનસનાટીભર્યો નિર્ણય લેવામાં આવ્યો છે, જે હજારો એવા માતા પિતાની ઊંઘ ઉડાવી દેશે, જેઓ પોતાના બાળકોના ભરણ પોષણ એટલે કે ચાઇલ્ડ સપોર્ટનું મોટું દેવું બાકી રાખીને બેઠા છે. 9 મે 2026 શનિવારથી એટલે કે આવતીકાલથી અમેરિકન સરકાર હજારો માતા પિતાના પાસપોર્ટ રદ કરવાની પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ કરી રહી છે. આ કાર્યવાહીનો પ્રારંભિક ટાર્ગેટ તેવા પાસપોર્ટ હોલ્ડર્સ છે જેમણે $1,00,000 કે તેથી વધુનું ચાઇલ્ડ સપોર્ટનું દેવું ચૂકવ્યું નથી. HHS એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસીસના ડેટા મુજબ અત્યારે આશરે 2700 એવા અમેરિકન પાસપોર્ટ ધારકો છે જેઓ આ લિસ્ટમાં આવે છે. જોકે આ તો માત્ર શરૂઆત છે, કારણ કે ટૂંક સમયમાં સરકાર આ મર્યાદા ઘટાડીને $2,500 થી વધુ દેવું ધરાવતા તમામ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરશે, જેનાથી હજારો વધુ લોકો પ્રભાવિત થશે. આ આખી પ્રક્રિયા પાછળ વર્ષ 1996નો પર્સનલ રિસ્પોન્સિબિલિટી એન્ડ વર્ક ઓપોર્ચ્યુનિટી રિકોગ્નિશન એક્ટ જવાબદાર છે, જેને પાસપોર્ટ ડિનાય પ્રોગ્રામ તરીકે ઓળખવામાં આવે છે. આ અગાઉ આ નિયમ હેઠળ માત્ર નવા પાસપોર્ટની અરજી કે રિન્યુઅલ વખતે જ રોક લગાવવામાં આવતી હતી, પણ ટ્રમ્પ વહીવટી તંત્રએ હવે વધુ આક્રમક વલણ અપનાવ્યું છે અને ડેટા શેરિંગ દ્વારા હાલમાં વપરાશમાં રહેલા પાસપોર્ટને પણ પ્રોએક્ટિવ રીતે રદ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. આ અમલીકરણ માટે HHS રાજ્યની એજન્સીઓ પાસેથી દેવાદારોની યાદી મેળવીને સ્ટેટ ડિપાર્ટમેન્ટને આપશે અને ત્યારબાદ અસરગ્રસ્ત વ્યક્તિઓને જાણ કરવામાં આવશે કે તેમનો પાસપોર્ટ હવે અમાન્ય છે. જો તમારે તમારો પાસપોર્ટ ફરીથી એક્ટિવ કરવો હોય કે નવો મેળવવો હોય તો તમારે ફરજિયાતપણે સ્ટેટ ચાઇલ્ડ સપોર્ટ ઓફિસમાં જઈને તમામ બાકી દેવું ચૂકવવું પડશે. સૌથી ચોંકાવનારી વાત એવા લોકો માટે છે જેઓ અત્યારે અમેરિકાની બહાર વિદેશમાં છે. જો તેમનો પાસપોર્ટ રદ થાય તો તેમને માત્ર ઇમરજન્સી લિમિટેડ વેલિડિટી પાસપોર્ટ જ મળશે, જેનો ઉપયોગ તેઓ માત્ર સીધા અમેરિકા પરત આવવા માટે જ કરી શકશે. આ પ્રોગ્રામની સફળતાની વાત કરીએ તો વર્ષ 1998થી અત્યાર સુધીમાં આ આકરી નીતિને કારણે $657 મિલિયન એટલે કે આશરે 5500 કરોડ રૂપિયાથી વધુની રકમ એકત્રિત કરવામાં આવી છે, જેનો સીધો લાભ જરૂરિયાતમંદ બાળકોને મળ્યો છે. કોન્સ્યુલર એફેર્સના આસિસ્ટન્ટ સેક્રેટરી ઓફ સ્ટેટ મોરા નામદારે બહુ જ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આ એક સામાન્ય સમજની પ્રેક્ટિસ છે જે અત્યંત અસરકારક સાબિત થઈ છે અને એકવાર દેવું ચૂકવી દીધા પછી પાસપોર્ટનો વિશેષાધિકાર ફરીથી મળી શકે છે. આ સમગ્ર કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોના કલ્યાણ માટે કોર્ટના આદેશોનું કડક પાલન કરવાનો છે. જો તમે પણ અમેરિકામાં રહો છો અને તમારા પર આવું કોઈ મોટું દેવું છે તો સમય બગાડ્યા વગર તરત જ સ્ટેટ ચાઇલ્ડ સપોર્ટ એજન્સીનો સંપર્ક કરી પેમેન્ટ પ્લાનમાં જોડાઈ જવું હિતાવહ છે, જેથી તમારા પાસપોર્ટ પર કોઈ આંચ ન આવે. દોસ્તો, દરેક ભારતીય અને ગુજરાતીને આ વિડીયો શેર કરજો અને તેમને કહેજો કે અમેરિકન સરકારનું દેવું અત્યારે જ ચૂકવી દે અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.